ભણવું જોઈએ, અત્યારનો યુગ છે. પણ કેવી રીતે ભણવું જોઈએ? પ્રહલાદ કહે, પિતાએ સારુંજી ભણીશ જેમાં ભલું હશે મારુંજી, એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડિયા ધ્યારુંજી. ધ્યારું એટલે શિક્ષક. દીકરાને માટે શિક્ષકને તેડાવ્યા. ઘરે જ ટ્યુશન કરવું છે. કાચો ના રહેવો જોઈએ. રમવા બમવાનું બધુંય બંધ. અમારો દીકરો કાચો રહેવો જોઈએ. પછી ભણવામાં એકમાં જ આગળ આવે, બાકી બધે કાચો હોય. હોય કે ના હોય? રાતે 12 વાગે ઉઠીને બહાર જવું હોય ને પેશાબ કરવા, તોય જઈ ના બોલો. કારણ કે બીજું કોઈ જ્ઞાન નથી, કોઈથી બહાર નીકળો નથી, એની અંદર નિડરતા આવી નથી, કોઈ શક્તિ આવી નથી. તમામ રીતે એનું પોષણ અધૂરું રહી જાય. એ રાત્રે 12 વાગે જાગે ને ત્યારે બાપાને કે બાપા હાલો ને ભેગા, મારે બહાર જવું. કે દીકરા બહુ સારું કર્યું, હું એ રાહ જોતો, કોક હથવાડો મળે કે હું એ જાય જાઉં. તો અહીંયા બીજું શું થાય? સંપૂર્ણ રીતે આપણા જીવનનો વિકાસ થવો જોઈએ. એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડિયા ધ્યારુંજી. અધ્યારું સંડા મર્ક, સંડા અને અમર્ક બે નામના જે શિક્ષક હતા, હારામ હારા. આપણે બોર્ડ માર્યા હોય ને, મેસ તો એવું બધા માર્યા હોય, પણ આગળનું તમારે બોલવાનું. એવા સારામાં સારા બે શિક્ષક લાવ્યા, પણ અસુરી વિદ્યાના પ્રહલાદ માટે, કે આપણી જે આસુરી વિદ્યા રહી એ આસુરી વિદ્યા તમે આમને ભણાવો. પ્રહલાદ બેઠા, પછી પઢવા લખી આપ્યા આસુરી અંક. તેને તરત ટાળી લખ્યા, નારાયણ થઈ નિશંક. બોલો, એને તરત વિખી નાખ્યા, નિશંક થઈ નારાયણનું નામ લખી નાખ્યું. જૈનોને દેખાડ્યું, આ સાચું, એલા આ તો આપણા કુળનો દુશ્મન છે, આ તો વિરોધી છે, આનું નામ ના લે. હું ક્યાં લવા? બધાની સ્લેટમાં જો, પાર્ટીમાં જો, બધાની પાર્ટીમાં નારાયણનું નામ લખ્યું. તો ઓલાય છે ને ફરિયાદ કરી, તમે મારું માનો, આને જુદો અભ્યાસ કરાવો ન કરે, આ તો ગામના છોકરા બગાડશે. તમને ત્રિલોકેશ્વર મુકાવી તમારું ભગવાન પણ છોડાવે ને હરણ્યકશિપુને કહે આ તો નારાયણને ભગવાન ઠેરાવે છે, માટે આને જુદું તમે આપો. અને ત્યારે એને બોલાવે છે, અને બોલાવીને સમજાવે કે એ આપણા દુશ્મન છે. પિતાજી દુશ્મન કઈ રીતે? હું એને દુશ્મન નથી માનતો. અને ત્યારે બધું સમજાવે છે, હું અત્યારે ત્રિલોકેશ્વર છું, અને માટે તું મારું માની જા, અને માની અને તું મારો સ્વીકાર કર. આપણી આસુરી જે વિદ્યા એને સ્વીકાર કરી, અને હું તને મારું બધું રાજ આપી દઉં, અને રાજ્ય કરીને તું પણ ત્રિલોકેશ્વર થાય. અને વિષ્ણુ એ બધા આદિ તારા ચરણ ચૂમશે, તારા ચરણનો સ્વીકાર કરજો, માટે તું મારું માની જા. પણ પ્રહલાદજીના હૃદયમાં એ ગુરુ નારદજીના શબ્દ એવા લાગી ગયા હતા, એટલે ક્યારે એના જીવનમાં ફેર ના પડવો. આપણે જો જીવનની અંદર જો નિષ્ઠા જોતી હોય, કોઈ પણ પ્રકારનું બીજી કોઈ શંકા છોડી દેવી જોઈએ. એક ભગવાનને વિશે સર્વોપરી નિષ્ઠા જો દ્રઢ કરી હોય, તો ભગવાનના ધારેલા સત્પુરુષ હોય એનો દ્રઢ આશરો લઈ લેવો હોય. અને આપણી ઉપર તો ભગવાનની કૃપા કરી હવે સદગુરુ આપણને આપ્યા છે કે જેના જીવનમાં ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. બોલો, આપણે તો બસ ત્યાં જઈને એક જ એટલું જ કહેવાનું કે કરીશે વચનમ તવ. બોલો, ઘણા વર્ષો પહેલા આપણે માતરિયા સાહેબ એસપી સ્કૂલની અંદર પીરિયડ લેતા હતા. લગભગ 7 વર્ષ પહેલા મને યાદ છે, એક વિદ્યાર્થી નવો આવ્યો, અને ત્યારે માતરિયા સાહેબે ક્લાસની અંદર કીધું, મેં નામ ને બધું પૂછ્યું, અત્યારે તો હું ભૂલી ગયો. હું કહું કેમ અચાનક દર્શન કરવા? કે અહીંયા પુરુષોત્તમ સ્વામી કોણ, મારે એના દર્શન કરવા છે. હું કહું કેમ? કે અમારા ક્લાસની અંદર એક માતરિયા સાહેબ કરીને ભણાવવા માટે આવ્યા, એમણે એવું કીધું હતું કોઈ જો સારા એવા સંતના દર્શન કરવા હોય તો તમે જોરાનગર જઈને કરી આવજો, એટલે હું આવ્યો છું. અને માતરિયા સાહેબે એવું કીધું, હું સત્સંગી નથી, પણ હું 8મા ધોરણમાં હતો ત્યારે એમની પાસે કેપી બોર્ડિંગમાંથી સંગીત શીખવા જતો હતો. અમને એમની પાસે બેસતો તો મને જે શાંતિ થઈ હતી એવી પછી ક્યારેય શાંતિ નથી થઈ. એટલે શાંતિ જોતી હોય તો તમે ત્યાં જ આવી પડો. પ્રહલાદજીના જીવનની અંદર નારદજી એવી શાંતિ અપાવી દીધી, ભગવાનનો એવો દ્રઢ વિશ્વાસ આપી દીધો.
એ વિશ્વાસે કરી અને પ્રહલાદજીની દ્રઢ નિષ્ઠા થઈ કે કોઈ ફેરફાર ને પિતાજી ઘણીને દુઃખ આપ્યું અને આપણે બધા જાણીએ કે એને પર્વત ઉપરથી ઊંડા કૂવામાં નાખ્યા તો ત્યાંથી ભગવાને બચાવી લીધા. અમૃત જેવું જે પકવાન હોય એની અંદર ઝેર ભેરવીને ઝેર આપ્યું તો ત્યાંથી પણ ભગવાને બચાવી લીધા. મોટો કદાવર જે હાથી હતો એ હાથીને દારૂ પાઈને ગાંડો કર્યો અને પછી એને પગે બાંધતા. 7 વર્ષનું 8 વર્ષનું બાળક હોય કેવડું હોય તમે જો. પણ છતાંય ભગવાને ત્યાંથી બચાવી લીધા. આવો તો ઘણા એના માટે પ્રયત્ન કર્યા પણ પ્રહલાદજીને ક્યારેય હણી શકે નહીં. એનું જો કોઈ કારણ હોય તો એક જ કે એને ભગવાનની ઉપર દ્રઢ વિશ્વાસ હતો. બોલો, અને આપણો વિશ્વાસ ક્યારે ડગી જાય ને કઈ નક્કી નહીં. ઘડીક તો રીએ વાંધો ના આવે પણ પાછું વળી આગુ પાછું થઈ જાય. સારું કેમ થાય ભગવાન નહીં આવે શું કરશું એ નહીં જ આવે. જ્યારે વિશ્વાસ ડગી જાય માણસને એટલે નથી આવતો. ભગવાન શાસ્ત્રની અંદર એવું લખ્યું કે જગત સંબંધી જે કાર્ય હોય વિચારીને કરવું, ભગવાન સંબંધી જે કાર્ય હોય એ તત્કાલ કરવું. પણ આપણે અવરું થઈ ગયું કે ભગવાન સંબંધી ધર્મ સંબંધી જે કાર્ય હોય વિચારીને કરીએ છીએ અને જગત સંબંધી હોય ને તત્કાળ કરીએ. એક ગામની અંદર મોતીભાઈ હતા. સામે મુખીનું ઘર અને હવારમાં દાંતણ કરતા હતા. દાંતણ કરતા કરતા એને ઉભા થઈને હું હોઈ જઉં તો મુખીની ભેંસ હતી અને ભેંસના શિંગડામાં સીધો પગ ભરાયો અને ભેંસ ભડકીને ભાગી. આ ઢળ્યાતા ગયા, ક્યાંક છોલાઈ ગયા અને ક્યાંક માથું ફૂટી ગયું, બેભાન થઈ ગયા. ગામને જોરેથી એમને છોડાવ્યું. માંડ ભેંસ પકડીને પગ કાઢ્યો, પગ ભાંગી ગયો. 2 દીએ ભાનમાં આવ્યા ત્યારે ગામના ભેગા થઈને પૂછ્યું કે મુખી, ત્યારે પૂછ્યું મોતીભાઈ આવું અણધાર્યું કામ તમે વિચાર્યા વગરનું કેમ કર્યું? કે ના મેં તો વિચારીને કર્યું કે 6 મહિનાથી હું વિચારતો હતો કે આ ભેંસના શિંગડામાં પગ જાય કે ના જાય. આપણે વિચાર કેવા અવરા જા અને એ વિચાર એવો કરી કે આપણે આખી જિંદગી ઢળાવવાનું જ રહીએ. ભાનમાં જ ના આવે. એટલે જીવનની અંદર ભગવાનની અંદર જેટલી શ્રદ્ધા હશે તો આપણા જીવનમાં ગમે એવું દુઃખ આવશે તો કોઈની તાકાત નથી, એ દુઃખની પણ તાકાત નથી કે આપણને વેડી શકે. એટલો આ ભગવાનની શ્રદ્ધા અને વિશ્વાસ આપણું કામ કરે છે. ત્યારે પ્રહલાદજીને અનંત એવા પ્રયત્ન કર્યા તોય છતાંય મેં સુધારો ના થયો. ત્યારે હરણ્ય કશ્યપે એની બેન હોલિકાને બોલાવી. આજે હોલિકા દહન છે ને, અને એને કીધું તારી પાસે અમર ચુંદડી છે, ચુંદડી ઓઢીને તું ખોડામાં લઈને બેસી જા અને આને બારી દે. પણ ચુંદડી એવો પવન આવ્યો એના આખા શરીરમાંથી ઉખડી અને પ્રહલાદજીને મીટાડાઈ ગઈ અને એની ફૈબા ભરી ગઈ. બોલો, અને તેથી ત્યાં હોળીની પ્રણાલિકા થઈ ગઈ. એટલે તો મોટા સંતોની માન્યતા એવી છે કે ભગવાનના ભક્તોએ ક્યારે હોળીના દર્શન ના કરાય. શું કામ? એ પ્રહલાદજીને બાયડા હતા ને એની પ્રણાલિકા હેલી આવશે એટલા માટે. એ હોળિકા દહન. અને તોય છતાંય પ્રહલાદજીને કંઈ ના થયું અને હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. ખૂબ આવી શિક્ષાઓ કરી અને સમય જતા એને હેરાન કર્યો. કાળા ગ્રહમાં પૂરી દીધો. ઘણા સમય પૂરી દીધો તો ભગવાન પોતે થાળ લઈ આવી અને એને થાળ જમાડતા હતા. બોલો, અને બરોબર વૈશાખ સુદ 14 નો દિવસ હતો ને એ દિવસે સવારના પોરમાં આવી અને હિરણ્યકશિપુએ એ પ્રહલાદજીને બહાર લઈ આવ્યો અને બાવડું જાલીને ગોચી જાલીને અને લઈને આવ્યા બહાર. પછી તો દાય જુઓ એટલે કેવી રીતે હબડાવે તો બધાને અનુભવ હોય. બહાર લાવી સીધો ઘા કર્યો કે તું વિષ્ણુ વિષ્ણુ નારાયણ નારાયણ મંડી પડ્યો છો, ક્યાં છે તારો વિષ્ણુ? અને ત્યારે પ્રહલાદજી કે ક્યાં નથી પ્રભુ, તમે ઈ કયો. તમે કેમ અંધ છો? સ્થળમાં છે, જળમાં છે, તમે જ્યાં દ્રષ્ટિ હું કરું ને તે સમગ્ર જગ્યાએ વિષ્ણુ તો મને દેખાય છે. સમગ્ર જગ્યાએ ભગવાનના મને દર્શન થાય. તો આપણને થાય કે નથી થતા? હે, જે ભગવાનનો આશરો ના હોય તો આપણને ના દેખાતો, નકર દેખાય. ડોંગરીજી મહારાજ કહે, મને દાખલો બહુ ગમે કે આપણને ભગવાન એટલા માટે નથી દેખાતા કે મંદિરે આવીને એમ કે હે ભગવાન હું તારો છું
અને ઘરે આવીને બબલીને બાને એમ કે હું તારો છું, આ જીવ કોનો છે નક્કી નથી થતું, એટલે ભગવાન દેખાતા નથી. બોલ. અને જો એ મહારાજના અનન્ય ભક્ત એ પર્વતભાઈ, કણબી કુળમાં જન્મેલા એ પર્વતભાઈ પોતે મહારાજની પાસે આવીને સમ ખાય કે મહારાજ, જો હું કણબી કુળમાં જન્મ હોય, મારે 5 દીકરા થયા હોય, મેં આ સંસારનું સુખ ભોગવ્યું હોય, મેં ખેતીનું કામ કર્યું હોય, તો આ જગતમાં જેટલું પાપ થાય ને બધું મારી માથે. બોલ. બધું કરવા છતાંય કરતા થકાય અકર્તા થઈ ગયા. એનું જો કોઈ કારણ હોય ને તો ભગવાનમાં એનો અખંડ શ્રદ્ધા, તો એની સમગ્ર ક્રિયા ભગવાન કરતા થઈ ગયા. અને કેવા પર્વતભાઈ ભક્ત હતા. બોલો. એક ભક્ત પર્વત ભાઈ અચરજકારી છે, 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 રહે હરિ મૂર્તિ માં સજાય અચરજકારી છે, રહે હરિ મૂર્તિ માં સજાય અચરજકારી છે, રહે હરિ મૂર્તિ માં સજાય અચરજકારી છે, રહે હરિ મૂર્તિ માં સદાય અચરજકારી, રહે હરિ મૂર્તિમાં સદાય સમગ્ર જગ્યાએ એમને ભગવાનના દર્શન થાય. બોલ. ભગવાન સિવાયને બીજું કંઈ જ દેખાય. એવા પ્રહલાદજી ભગવાનના ભક્ત કે હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલાની અંદર છે કે હા એમાંય છે, અને આવીને એક ખડકનો પ્રહાર કર્યો અને થાંભલો ફાટ્યો અને અંદરથી નૃસિંહ અવતારનો જન્મ થયો. બોલો. ભગવાનને પોતાના ભક્તના બચાવ માટે તાત્કાલિક આવવાનું થયું. માં ના જડી તો એને અડધો સિંહ ને અડધું મનુષ્ય થઈને આવવું પડ્યું. બોલો. અને જે હિરણ્યકશ્યપે જે વરદાન માંગ્યું હતું, રાતે ના મરું, દિવસે ના મરું, આમ ના મરું, કેટલાક વરદાનથી તો આપણે બધા જાણીતા છીએ. અને ઘરમાં ના મરવું, બહાર ના મરવું, હથિયારથી ના મરવું, એ બધું ભગવાને સત્ય કરી ઝાલી પોતાના ખોરામાં રાખ્યો. એટલે પૃથ્વી પર ના મરવું, આકાશમાં ના, એટલે ખોરામાં મરવું. અને ઉંબરા વચ્ચે બેહાડીને હથિયાર મૂકીને પોતાના નખથી ચીરી નાખ્યો. અને ત્યાં એને મૃત્યુદાન આપી. અને ત્યાર પછી પ્રહલાદને કીધું કે મેં તારું રક્ષણ કર્યું, એમાં તું રાજી છો ને? અને પ્રહલાદજી કે એને કે તારે કંઈક માગવું હોય તો માગ. એ જે માગવાનું કીધું ને એ આપણે આવતીકાલે સ્તુતિ અને પ્રાર્થના પ્રહલાદજીએ જે મહારાજને કરી એ કરશું. અહીંયા આપણે પ્રહલાદજીનું આખ્યાન પૂરું કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પટકે પટને વળી દિયે મૂસળનો ત્યારે મેલામાં હલો નવ રહે રતે નિરધારો, ત્યારે મેલમાયલો નવ રહે રતિ નિરધાર, એમાં જેઠને ખાંડે ખરે રોડી સોરંગ રે જેમાં જીઠને ખાંડે ખરી રૂડી રીત સુરંગ રે ચડકે રંગે આવે ચાટકી વળી એમાં તે આવે તે ચડકે રંગે આવે ચટકી વળી તેમાં તે આવે તે ચડકે રંગે આવે ચાટકી વળી એમાં તે આવે તે ચડકે રંગે આવે ચટકી વળી તેમાં તે આવે તે વળી તેમાં તે
તે આવે તેજ વળી તેમાં તે આવે તેજ વળી તેમાં તે આવે તેજ સ્વામી કે જે લુગડાને ચોખ્ખું કરવું હોય તો મુસળ કહેતા એને ધોકાનો માર પડે અને ત્યારે એ લુગડું ચોખ્ખું થાય. મહારાજે આ જ દ્રષ્ટાંત વચનામૃતની અંદર આપ્યું કે આછું પાતળું લુગડું હોય તો સેજ અને સબ સ્વભાવે તો ચોખ્ખું થઈ જાય, પણ મોટી મોજ જેવું લુગડું હોય ને જો મેલું થાય તો એને ગરમ પાણીમાં બાફવું પડે, ઉકાળવું પડે અને હારા એવા જે બડુકા હોય એની પાસે ધોકાથી ધોકાવવું પડે તો એ લુગડું ઉજળું થાય. બોલો, તો એ લુગડાને મેલા કરનારા આપણા જીવન મેલા થઈ ગયા હોય એને કેટલા ધોકાવો પડે. મેલી ચાદર ઓઢ કે મેં કેસે આવું તેરે દ્વારા. હવે ને ભગવાન આ જે દેહ રહ્યો મેલો છે, દેહની અંદર એક પણ વસ્તુ સારી નથી, એ ચાદર ઓઢી હું તમારે દ્વાર કેમ આવું? એમાંથી ભગવાન આપણને ઉજળા કરી અને આપણને ભગવાન પોતાના શરણમાં પોતાનું સુખ આપવું છે અને એટલા માટે થઈને ભગવાન સતત જે આ કસણી કરીને આપણો પ્રયત્ન કરે છે. એમ આ ધીરજ આખ્યાનની અંદર જે પેલું કથા રહી, પેલું જે કથન થયું ને એ પ્રહલાદજીનું છે. ને બરોબર આજે હોળીનો દિવસ છે અને હોળિકા દહન અને પ્રહલાદજીનું આખ્યાન બધું ભેગું થયું અને કાલ પાછી ધૂળેટીના દિવસે પ્રહલાદજીનો બચાવ થયો ને એટલે બધા જે ભગવાનના ભક્ત હતા ને એમણે રંગોત્સવ કર્યો હતો અને અસુરો બધાએ ઝઘડવા માંડ્યા હતા, ધૂળ ઉડાડવા માંડ્યા, હેઠવાડો ઉડાડવા માંડ્યા, અરે બરેલું ઓયલ ઉડાડવા માંડ્યા અને તેતુની પ્રણાલિકા હજી આવેલી આવે છે. ભગવાનના ભક્તો એ રંગે રમે અને જગતના જીવ હોય કદડેથી રમે. કારણ કે બેને ઝઘડો થયો, ઓલાને આનંદ હતો અને આને એમ થયું મેં તને કીધું તું હોળિકા બળી ગઈ છે, એની જ ચેસ હતી, તું ડાયો થયો કે ના પ્રહલાદ એમ કરીને રેખાને ગારો ઉડાડ્યો. એટલે આપણે કયા પક્ષમાં છીએ આપણે ધ્યાન રાખવાનું. અને રમવું તે માપે રમવું. આપણા સ્વામી ઘણી વખત દાખલો આપે કે એક ભાઈ બરોબર હોળીનો દિવસ આવ્યો ને તો બે છોકરાને ઘરમાં પૂરીને તાળું વાહી દીધું. પેલા રાયડું પાડે કે બાપા અમને રમવા દો, આજ નહીં રમવા દો, ધૂળેટીના દિવસે કેદી રમવા દો, કે તમને સારી હોટલમાં જમવા લઈ જવાય, ફરવા લઈ જવાય, મુંબઈ સુધી લઈ જાય, પણ ધૂળેટીના રમવા દે. પણ તમને વાંધો શું બાપા? અરે પોર કે 18 નવરાયો તો મારા 2 તમે જડ્યા હતા બાપા, મારા 2 જડ્યા હતા કે. અને એમાં અમુકના ઓલા ફલાણા ભાઈનો છોકરાને કે નવરાવું તોય નાખીએ પણ તમારો નથી. મોટું ઉજરું કરું ત્યારે ખબર પડે કે આપણું નથી, બીજો હાથમાં આવી. હવે આ હોળીનો તહેવાર હવે આપણે કેવી રીતે રમવાનું એ આપણે જોવાનું. જેને થાવું હોય હરિભક્તજી, તેને ન થાવું આ દેહમાં આસક્ત. બોલ, જેને ભગવાનના ભક્ત થવું હોય ને ક્યારે આ દેહની અંદર આસક્ત ના થવું, દેહ રખા ના થવું. દેહને આસક્ત હોય ને દેહ સવારથી સાંજ સુધી ગુણાતીતાન સ્વામી એમની વાતોમાં એવું લખ્યું કે આ જીવને આ દેહ તણકામાં 24 કલાક કરાવ્યા રાખે. સાચું ખોટું તમે વિચારી જજો. ગુણાતીતાન સ્વામીએ કીધું 24 કલાક આ જીવ 3 કામમાં કાઢે છે, ખાવું, ખાડો અને ખાટલો. સાચું ખોટું? હે બોલો, 3 માટે જ આખું 24 કલાક વહી જાય. હું ખાવું અને બોલો 3 કામ. પણ આ બધી જ ક્રિયાની અંદર જે સમય કાઢી અને ભગવાનનું સ્મરણ થાય ને એથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ નથી આ દેહ કરવી. માટે દેહમાં ક્યારે આસક્ત ન થવું. આ દેહની અંદર જે આસક્ત થાય, ખાવામાં આસક્ત, જોવામાં આસક્ત, ફેરવામાં આસક્ત, દરેક ક્રિયાની અંદર એક જ પરિવાર હોય ને એક જ જણો કમાવનારો હોય, વસ્ત્રો પહેરવા માટે થઈને સતત પ્રયત્ન કરતા હોય. ઓલો કે હું એ મોંઘા લઉં, ઓલો કે હું એ મોંઘા લઉં, પછી ઓલો મરી જાય ને. 500 રૂપિયાના બૂટ હોય કે 5000 રૂપિયાના બૂટ હોય તો એ પગમાં જ પહેરે, કે ગળે બંધાય અને એને બહાર જ કઢાય કે ઠાકોરજીના કબાટ પાસે મુકાય નહીં, કદાચ 5000 હોય તો. બોલો, અને કદાચ એ 5000 બૂટ લઈને ગયા હોય મંદિરે દર્શન કરવા તો એ વૃત્તિ મંદિરમાં ભગવાનમાં રહે, બૂટમાં રહે. હે એટલે એવા ચંપલ પહેરીને જાવું કે લઈ જાય ને તો એ પાછો દઈ જાય. આપણે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં જ બન્યું તો એક બેન ચેન પહેરીને ઊભા હતા, એક જણો બાઇક લઈને આવ્યો, ચેન તોડીને ભાગ્યો અને 3 કિલોમીટર દોડીને પાછો આવીને બેનને 2 લાફા મારીને ચેન પાછો આપી દીધું. કાં કે આવા નવા ખોટા પહેરીને કોકને 3 કિલોમીટર દોડાવે છે કે. બોલો, આપણને દુઃખ ના થાય ને એને કઈ પામે નહીં. બોલો,
એટલે એવી વસ્તુ રાખવી કે મંદિરે દર્શન કરવા માટે જાય ને બૂટ બહાર કાઢ્યા હોય અને ભગવાન સામે ત્યાં જઈને પ્રાર્થના કરે તો તમે એવો માતા પાસે બૂટ સામું જઈને કે ચ પિતા તમે એવો બોલો, કારણ કે વૃત્તિ જ નહીં ત્યાં રહ્યા. પણ આપણને ખબર હોય, હમણાં જે કરી ભગત હતા કે અમારે બૂટ બહુ લઈ જાય, પછી સુરતના હતા, મેં કીધું કે એક તમારે ચંપલ આ પગથિયો કાઢવું ને એક ચંપલ ઓલા પગે, કે અમારે તો એ પાકા થઈ ગઈ તોય લઈ જાય કે બોલો. તો બધે આવતું જાય ને. આ તો વિજ્ઞાન યુગ છે ભાઈ, બધે બધું વિજ્ઞાન પહોંચ્યું છે. એમ વળી વિષય સુખથી રહેવું વિરક્તજી, જે સુખ સારું આ જડે છે જગતજી. જડે એટલે બળે હો. આખું જગત આ વિષય સુખ આટું થઈને બળે છે, હરગે છે. અને જેને ભગવાનના ભક્ત થવું હોય એને એમાંથી વિરક્ત રહેવું, એનેમાં બંધાવવું નહીં, એનેમાં લેવાવું નહીં. આમ લારીએથી નીકળ્યા હોય અને બરોબર લારી પાસે પાણીપુરીની લારી હોય, આ તે હોય અને સુગંધ આવે ને તરત આપણું મન ત્યાં વયું જાય કે ના વયું જાય. જો મનમાં મોઢામાં પાણી ના આવે ને મનમાં સંકલ્પ ના થાય તો સમજવાનું કે આપણે એનાથી વિરક્ત છીએ. અને જો પાણી આવી જાય કાયમ ક્યાં ખાવી, એક દી ખાવામાં શું વાંધો, એમ કરીને વર્ગી પડે. બોલો બેનોને ખાસ પાણીપુરીની રુચિ બહુ હોય, સમજા લારી આવી નથી ને ઓસરીમાં લારી લઈ નથી ગયા. બોલો ઘરે બનાવવું, ભગવાનને થાળ ધરાવો અને નિર્ગુણ પ્રસાદ જમવો તો આપણું પણ મન ને બુદ્ધિ સારી રહે અને ઘર પરિવારની બુદ્ધિ સારી રહે. બોલો માટે જમવું તો ચોખ્ખું, પણ ક્યારેય એમાં આસક્તિ ના કરવી. કારણ કે બહેનો હોય અને પાણીપુરી આદિ પરાણે ખાઈને પછી માંદા પડે ને પછી દવાખાને જાય. બોલો ડોક્ટર ટીકડા દે મોટા મોટા, ઘર સાહેબ આવડા ટીકડા તો ઘરે નહીં જાય, કે આવડી પાણીપુરી વીકીને આવડા ટીકડા લઈ જાય. આવું સમજા. પણ ક્યારે વળી વિષય સુખથી રહેવું વિરક્તજી, જે સુખ સારું આ જડે છે જગત. આખું જગત આ પંચ વિષયમાં જ હળગે છે. અત્યાર સુધી તમે રાજા રજવાડાથી અત્યાર સુધી તમે જોવો, જોર જમીનને જોરું, કજિયાના 3 સોરો. બોલો એક પૈસો, એક સ્ત્રી અને જમીન, આ 3 માટે થઈને જ યુદ્ધ બધા ખેલાણે. તમે ગમે ત્યાં જોઈ લો. શું કામ? એ આસક્તિએ કરી, એ બંધને કરી, એ મારું ને તારું કરી. પણ ભગવાનના ભક્તને ક્યારે મારું ને તારું ના કરવું. ભગવાન એની સતત સહાય કરે છે. પણ જો આપણે માયામાં લેવાઈ જાય, ભગવાન સહાય નથી કરતા. એક સંત મહાત્મા નદીને કાંઠે નાહવા માટે ગયા અને રજવાડાનો નોકર ત્યાં લુગડા ધોતો હતો અને સંત મહાત્મા એ કંઈક આમ કમંડળું પછાડ્યું ને છાંટા ઉડ્યા, એમાં ઓલો નોકર ખીજાણ. બાપુના કપડા ધોવાય હોય, પાવર તો હોય ને, એક ધોકો નાખીને કે ભાઈ હું તો સંત છું ને ભૂલથી છાંટા ઉડી ગયા. પણ ધોકો ઉગામીને જ્યાં દોડ્યો સંત મોર, અને ત્યારે વૈકુંઠમાંથી નારાયણની ઊંઘ ઉડી ગઈ. બોલો અને એ પણ દોડ્યા. લક્ષ્મીજી ક્યાં ચાંખડી તો ફેરો કઈ બાજુ, કે મારા સંતને મારશે માટે મારે પહોંચવું પડશે. અને થોડી વારમાં પાછા આવ્યા કે કાં, એ તો કે નોકર થઈ ગયા. શું થયું? કે ઓલા ધોકો ઉગામ્યો ને આમણે કમંડળું ઉગામ્યું, બે હરખા થઈ ગયા. એમ વળી વિષય સુખથી રહેવું વિરક્તજી, જે સુખ સારું આ જડે છે જગતજી. બોલો જગત સુખમાં ન જડવું, વળી વિષય સુખને સ્વાદ. નિષ્કુળાનંદ સ્વામી શું કે, જગત સુખમાં હળગવું નહીં, આ વિષય સુખના સ્વાદ માટે શુદ્ધ ભક્ત શ્રી હરિ તણા થાવું જેવા જન પ્રહલાદ. શું કે સ્વામી કે ભગવાનના ભક્ત થવું, પણ કેવા થવું? પ્રહલાદજી જેવા થવું. એમાંથી પ્રેરણા લેવી કે એમણે શું કર્યું હતું. બોલો જે રસ્તે આપણે હાલવું હોય ને એમાંથી પ્રેરણા લેવી છે. બોલો એક છો એ બાપા રાજકારણમાં હતા, એટલે એને છોકરાને કીધું બાપા મારે રાજકારણમાં પડવું, થોડીક પ્રેરણા આપો. ઘાયલ માર ભેગો વાડી હાલ. એના બાપા વાડીએ લઈ ગયા અને ઝાડવા ઉપર ચડાવ્યો અને એના બાપા નીચે ઉભા કે છોકરા તું ત્યાંથી નીચે કૂદકો માર, હું તને ઝીલી લઈશ. બરોબર ઓલા ઉપરથી કૂદકો માર્યો, એના બાપા આગા વહી ગયા, નીચે પડ્યો ને પગ ભાંગ્યું. કે બાપ ઉઠીને તમે મારો પગ ભાંગ્યો, કે બસ મારે તને પ્રેરણા એટલી જ આપવાની કે રાજકારણમાં હગા બાપનો વિશ્વાસ ના કરે, એ જ ભળી હતી. બોલો આ જ પ્રેરણા તને આપવાની હતી. આ વૃત્તિ છે.
એમ જે રસ્તે ચાલવું હોય તો આપણે તો ભગવાનના માર્ગે ચાલવું જોઈએ, આ જગતના માર્ગે નથી ચાલવું. માટે પ્રહલાદજીમાંથી પણ ઘણી એવી બધી પ્રેરણાઓ છે, એ પ્રેરણા આપણે લેવાની છે. વળી બહુ સરસ સ્વામી આગળ કહે, પ્રહલાદ ભક્ત પ્રમાણી, પ્રહલાદ ભક્ત પ્રમાણીએ, પ્રહલાદ ભક્ત પ્રમાણીએ, પ્રહલાદ ભક્ત પ્રમાણીએ, જાણીએ જગવિખ્યાત વાત, જાણીએ વિખ્યાત વાત, જાણીએ જગવિખ્યાત વાત, જાણીએ વિખ્યાત વાત, વીરાય કાશી સુત હરિ જન થયા, હરિનાથ દેવદૂત હરિનાયા, વીરાય કાશી સુત હરિ જન થયા, વીર્યાસીતો સુત હરિજન થયા, કહો કયા તુજેની માત, કહું કયા જેની માત, કહો કયા તુજેની માત, કહું કયા જેની માત, કહો કયા તુજેની માત, પ્રહલાદ પ્રમાણીએ, કહો કયા તુજેની માત, કહું કયા જેની માત, પ્રહલાદ ભક્ત પ્રમાણીએ, જાણીએ જગ વિખ્યાત, આખું જગત જાણે છે અને જગતની અંદર એ ભક્ત પ્રખ્યાત છે. કોણ હતા? તો હરણ્યકશિપુના સીત હરિજન થયા, ભગવાનના ભક્ત થયા ને એની માતા કયાતુ હતા. બોલો, આ ગર્ભના સંસ્કાર છે હો. પ્રહલાદજી જે ભગવાનના ભક્ત થયા એને ગર્ભના સંસ્કાર છે. જ્યારે હરણ્યકશિપુ એ કયાતુને ઋતુદાન આપી અને ઋતુદાન વખતે એને પ્રશ્ન કરેલો કે તમે આ તપ કરતા કરતા ફરીને કેમ આવ્યા? ત્યારે કે એક પોપટ આવીને નારાયણનું નામ બોલતા હતા અને એ નામ મને સંભળાઈ ગયું. કયું નામ? કે નારાયણનું નામ. કયું નામ? કે નારાયણનું નામ. એવી રીતના 108 વખત નારાયણનું નામ બોલાતા બોલાતા એ ઋતુદાન આપ્યું એને કરી અને એની અંદર ભક્તિનું બીજ વવાઈ ગયું. બોલો, એ જ પ્રહલાદજી ભગવાનના મહાન ભક્ત થયા. અને ઇન્દ્ર જ્યારે એને એમ છે કે અસુરનો પુત્ર જો પોસાય તો આપણને કાયમ નડશે, એક તો નડે એટલે એને મારવા માટે લઈ જતા હતા ને કયાતુ આખી ઉપાડી અને નારદજીએ રસ્તામાંથી કયાતુને છોડાવી અને પોતાના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં જઈ અને એને ભક્તને ભગવાનની જે ચરિત્રની કથા હતી બધી વાત કરી અને કયાતુના ગર્ભની અંદર જે પ્રહલાદ સેવાતું હતું એને ગર્ભની અંદર જ ગુરુ મંત્ર આપી અને ભગવાનના મહાન ભક્ત બનાવી દીધા. અને એ તપ કરીને આવ્યા અને પ્રહલાદજી 7 વર્ષના થયા અને ત્યારે હરણ્યકશિપુએ એને બોલાવ્યા અને બોલાવીને પોતાના ખોળામાં બેસાડ્યા. અને ખોળામાં બેસાડીને કીધું કે હે પ્રહલાદ, કે હવે હું તને શું કહું છું કે આપણા દેવો શિવ વિષ્ણુ આ બધાય આપણે આસુરી વિદ્યાના દુશ્મન છે. માટે એને તારે માનવાના નહીં અને એ આ ત્રિલોકેશ્વરનો હું જ ભગવાન છું, તારે મારું જ ભજન કરવાનું. અને હવે હું શિક્ષકને બોલાવી અને હું તને આસુરી વિદ્યા શીખડાવું છું. અને ત્યારે પ્રહલાદજીએ મનમાં વિચાર્યું કે આ પિતા એટલે આપણે સેટ થાય એવું નથી, પણ અત્યારે બોલાય નહીં. એવું નિષ્ણાંત સ્વામી લખ્યું
કે આપણે અત્યારે બોલાય નહીં, અને જો અત્યારે બોલી તો સરખું આવે નહીં. અને ત્યારે પ્રહલાદ કહે પિતાએ સારુંજી ભણીશ અને જેમાં ભલું થશે મારું જ. ક્યું ભણીશ? કે જેમાં ભલું થશે મારું. બોલો, દીકરાનું ભલું જોવું. સમજ્યા? અત્યારે મા બાપ બધા એવું નક્કી કરીને બેઠા કે મારો દીકરો ડોક્ટર જ થવો જોઈએ, મારો દીકરો એન્જિનિયર જ થવો જોઈએ, મારો દીકરો કલેક્ટર જ થવો જોઈએ. પણ એની મગજ તો જોવો. પહેલાના જમાનામાં એવું હતું કે દીકરાઓ બાળકો હતા ને આખો દિવસ નવરા હોય અને મા બાપ આખો દિવસ કામમાં હોય. અને અત્યારે મા બાપ આખો દિવસ નવરા હોય અને છોકરા આખો દી ભણતા, સવારથી સાંજ સુધી ક્યારેય નવરા. અને દફતરનું વજન જોઈને ત્યારે આપણને દુઃખ થાય. અમારો છોકરો કે કેજીમાં ભણે છે ને 18 કિલોનું દફતર હોય. બોલો, અને આ પાછળ નમી ના જાય ને એટલે આગળ પાછળ 2.5 લીટરનો વોટર બેગ ટીંગાડ્યો, બે બાજુ વજન હરખો રહ્યો. તમે જોઈ દો. હવે આવી દશા હોય. એ 2.5 વર્ષની ઉંમર, એ રમવાની ઉંમર, ને એ સમયથી ને એવો વરગાડી દે, બસ બધાની એક જ વાત. પણ કોઈ કોઈનું ભાગ લઈને નહીં આવ્યો હે. બળદિયામાં અમે લક્ષ્મણભાઈ 3 ચોપડી ભણેલા અને કો હાંકતા હતા. 17 વર્ષની ઉંમરને એ જ વખતે ભુજ મંદિરથી ધર્મજીવન સ્વામી ત્યાંથી નીકળ્યા. ગામડા ફરતા ફરતા લક્ષ્મણ શું કરે કે કોસ હાંકું હું, અમે ગરીબ બીજું શું કરીએ. ત્યારે માન ખીચડીનું પૂરું થાય. કેટલું ભણ્યો? કે 3 ચોપડી. તો કે ઘણું ભણ્યો. બોલો, તો એમ કે તું વિદેશમાં જા, મને ત્યાં કોણ ઓળખે, તું તારે તું જા. અને એમ કહેવાય છે લક્ષ્મણભાઈ તેલની હુકડી બનાવી અને સ્વામીના વચને એ આફ્રિકા નૈરોબી ગયા. અને ત્યાં જઈને અત્યારે એટલા બધા અબજોપતિ થયા. સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પણ મંદિર એવું નહીં કે લક્ષ્મણભાઈની સેવા ના કરે. એને કઈ દફતરને વોટર બેગ ટીંગાડ્યું નહોતું. તોય શું મોટાની કૃપા. તમે ગમે ત્યાં જાઓ, ભુજ મંદિરનું ત્યારે ભાઈઓનું મંદિર થઈ ગયું, પછી બહેનોના મંદિરનો શું કે ઉત્સવણી કરતા. એટલે અક્ષર પ્રકાશનની ઉત્સવણી કરતા હતા. હું ત્યારે એ વખતે ત્યાં હતો. એટલે સ્વામી કીધું હાલો ઉત્સવણીના સર બોલો. ત્યારે આપણા ઝાલાવાડી હરિભગત એક બોલ્યા કે 20,000 કે મૂંગો રે તું બોણી કાં બગાડ, કે બોણી કાં બગાડ, મારે કે 20 લાખથી જ શરૂ કરવાનું હોય. એ કચ્છી બધા જો સુખી થયા હોય ને તો મોટા પુરુષોના આશીર્વાદથી સુખી થયા છે. મોટા પુરુષોના આશીર્વાદથી. અને ઉદારે એવા પાછા હંગરી ના રાખે. સમજ્યા? નહીતર ઓલી કહેવત છે કે કેતળ આપણે કીડી હતાડે ને તેતર ખાય. લોભિયાનું ધન ધુતારા લઈ જાય અને કીડી હંતાડે ને તેતર ખાય. કીડી હંતાડીને ભેગું કરે પણ તેતરની નજર પડે એટલે ખોદીને બધું ખાઈ જાય. પણ એ કચ્છી વાપરે એવું. અને ત્યારે એ વખતે વર્ણી સર બોલતા બોલતા એ લક્ષ્મણભાઈએ 3.5 કરોડ રૂપિયા બોલીને મંદિરની સેવા સ્વીકારી. બોલ, કેટલું ભણ્યા હતા? 3 ચોપડી. શું કામ? પણ મોટાની કૃપાને જેની માથે પ્રારબ્ધ પડે એને કોઈ બાકી નથી રહેતું. ભણવું જોઈએ, તેનો યુગ છે. પણ કેવી રીતે ભણવું જોઈએ? પ્રહલાદ કહે પિતાએ સારુંજી ભણીશ જેમાં ભલું હશે મારુંજી, એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડિયા ધ્યારુંજી. ધ્યારું એટલે શિક્ષક. દીકરાને માટે શિક્ષકને તેડાવ્યા. ઘરે જ ટ્યુશન કરવું છે. કાચો ના રહેવો જોઈએ. રમવા બમવાનું બધું બંધ. અમારો દીકરો કાચો રહેવો જોઈએ. પછી ભણવામાં એકમાં જ આગળ આવે, બાકી બધે કાચો હોય. હોય કે ના હોય? રાતે 12 વાગે ઉઠીને બહાર જવું હોય ને પેશાબ કરવા તોય જઈ ના શકે. બોલો, કારણ કે બીજું કોઈ જ્ઞાન નથી, કોઈથી બહાર નીકળો નથી, એની અંદર નિડરતા આવી નથી, કોઈ શક્તિ આવી નથી. તમામ રીતે એનું પોષણ અધૂરું રહી જાય. કે રાત્રે 12 વાગે જાગે ને ત્યારે બાપાને કે બાપા હાલો ને ભેગા, મારે બહાર જવું. કે દીકરા બહુ સારું કર્યું, હું એ રાહ જોતો કોક હથવાડો મળે કે હું એ જાય જાઉં. તો અહીંયા બીજું શું થાય? સંપૂર્ણ રીતે આપણા જીવનનો વિકાસ થવો જોઈએ. એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડિયા ધ્યારુંજી. અધ્યારું સંડા મર્ક, સંડા અને અમર્ક બે નામના જે શિક્ષક હતા હારામ હારા. આપણે બોર્ડ માર્યા હોય ને મેસ તો
એવું બધા માર્યા પણ આગળનું તમારે બોલવાનું. એવા સારામાં સારા બે શિક્ષક લાવ્યા પણ અસુરી વિદ્યાના પ્રહલાદ માટે, કે આપણી જે આસુરી વિદ્યા રહી એ આસુરી વિદ્યા તમે આમને ભણાવો. પ્રહલાદ બેઠા પછી પઢવા લખી આપ્યા આસુરી અંક, તેને તરત ટાળી લખ્યા નારાયણ થઈ નિશંક. બોલો, એને તરત વિખી નાખ્યા, નિશંક થઈ નારાયણનું નામ લખી નાખ્યું. જૈનોને દેખાડ્યું આ સાચું, એલા આ તો આપણા કુળનો દુશ્મન છે, આ તો વિરોધી છે, આનું નામ ના લે. હું ક્યાં લવા? બધાની સ્લેટમાં જો, પાર્ટીમાં જો, બધાની પાર્ટીમાં નારાયણનું નામ લખવા. તો ઓલાએ જઈને ફરિયાદ કરી, તમે મારું માનો, આને જુદો અભ્યાસ કરાવો ન કરે, આ તો ગામના છોકરા બગાડશે. તમને ત્રિલોકેશ્વર મુકાવી તમારું ભગવાન પણ છોડાવીને હરણકશિપુને કહે આ તો નારાયણને ભગવાન ઠેરાવે છે, માટે આને જુદું તમે આપો. અને ત્યારે એને બોલાવે છે. બોલો, અને બોલાવીને સમજાવે કે એ આપણા દુશ્મન છે. પિતાજી દુશ્મન કઈ રીતે? હું એને દુશ્મન નથી માનતો. અને ત્યારે બધું સમજાવે છે, હું અત્યારે ત્રિલોકેશ્વર છું અને માટે તું મારું માની જા અને માની અને તું મારો સ્વીકાર કર. આપણી આસુરી જે વિદ્યા એને સ્વીકાર કરી અને હું તને મારું બધું રાજ આપી દઉં અને રાજ્ય કરીને તું પણ ત્રિલોકેશ્વર થાય અને વિષ્ણુ એ બધા આદિ તારા ચરણ ચૂમશે, તારા ચરણનો સ્વીકાર કરજો, માટે તું મારું માની જા. પણ પ્રહલાદજીના હૃદયમાં એ ગુરુ નારદજીના શબ્દ એવા લાગી ગયા હતા એટલે ક્યારે એના જીવનમાં ફેર ના પડવો. આપણે જો જીવનની અંદર જો નિષ્ઠા જોતી હોય, કોઈ પણ પ્રકારનું બીજી કોઈ શંકા છોડી દેવી જોઈએ. એક ભગવાનને વિશે સર્વોપરી નિષ્ઠા જો દ્રઢ કરી હોય તો ભગવાનના ધારેલા સત્પુરુષ હોય એનો દ્રઢ આશરો લઈ લેવો. અને આપણી ઉપર તો ભગવાનને કૃપા કરી હવે સદગુરુ આપણને આપ્યા છે કે જેના જીવનમાં ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. બોલો, આપણે તો બસ ત્યાં જઈને એક જ એટલું જ કહેવાનું કે કરીશીએ વચનમ તવ. ઘણા વર્ષો પહેલા આપણે માતરિયા સાહેબ એસપી સ્કૂલની અંદર પીરિયડ લેતા હતા. લગભગ 7 વર્ષ પહેલા મને યાદ છે, એક વિદ્યાર્થી નવો આવ્યો અને ત્યારે માતરિયા સાહેબે ક્લાસની અંદર કીધું, મેં નામ ને બધું પૂછ્યું, અત્યારે તો હું ભૂલી ગયો. હું કહું કેમ અચાનક દર્શન કરવા? કે અહીંયા પુરુષોત્તમ સ્વામી કોણ, મારે એના દર્શન કરવા છે. હું કહું કેમ? કે અમારા ક્લાસની અંદર એક માતરિયા સાહેબ કરીને ભણાવવા માટે આવ્યા, એમણે એવું કીધું હતું કોઈ જો સારા એવા સંતના દર્શન કરવા હોય તો તમે જોરાનગર જઈને કરી આવજો, એટલે હું આવ્યો છું. અને માતરિયા સાહેબે એવું કીધું, હું સત્સંગી નથી પણ હું 8મા ધોરણમાં હતો ત્યારે એમની પાસે કેપી બોર્ડિંગમાંથી સંગીત શીખવા જતો હતો. અમને એમની પાસે બેસતો તો મને જે શાંતિ થઈ હતી એવી પછી ક્યારેય શાંતિ નથી થઈ. એટલે શાંતિ જોતી હોય તો તમે ત્યાં જ આવી. પ્રહલાદજીના જીવનની અંદર નારદજી એવી શાંતિ અપાવી દીધી, ભગવાનનો એવો દ્રઢ વિશ્વાસ આપી દીધો. એ વિશ્વાસે કરી અને પ્રહલાદજીની દ્રઢ નિષ્ઠા થઈ કે કોઈ ફેરફાર ને પિતાજી ઘણી એને દુઃખ આપ્યું. અને આપણે બધા જાણીએ કે એને પર્વત ઉપરથી ઊંડા કૂવામાં નાખ્યા તો ત્યાંથી ભગવાને બચાવી લીધા. અમૃત જેવું જે પકવાન હોય એની અંદર ઝેર ભેળવીને ઝેર આપ્યું તો ત્યાંથી પણ ભગવાને બચાવી લીધા. મોટો કદાવર જે હાથી હતો એ હાથીને દારૂ પાઈને ગાંડો કર્યો અને પછી એને પગે બાંધતા. 7 વર્ષનું 8 વર્ષનું બાળક હોય કેવડું હોય તમે જો. પણ છતાંય ભગવાને ત્યાંથી બચાવી લીધા. આવો તો ઘણા એના માટે પ્રયત્ન કર્યા તો પ્રહલાદજીને ક્યારે હણી શકે નહીં. એનું જો કોઈ કારણ હોય તો એક જ કે એને ભગવાનની ઉપર દ્રઢ વિશ્વાસ હતો. બોલો, અને આપણો વિશ્વાસ ક્યારે ડગી જાય ને કઈ નક્કી નહીં. ઘડીક તો રીએ વાંધો ના આવે પણ પાછું વળી આગુ પાછું થઈ જાય, સારું કેમ થાય ભગવાન નહીં આવે, શું કરું? એ નહીં જ આવે. જ્યારે વિશ્વાસ ડગી જાય માણસને એટલે નથી આવતો. ભગવાન શાસ્ત્રની અંદર એવું લખ્યું કે જગત સંબંધી જે કાર્ય હોય વિચારીને કરવું, ભગવાન સંબંધી જે કાર્ય હોય એ તત્કાલ કરવું. પણ આપણે અવરું થઈ ગયું કે ભગવાન સંબંધી ધર્મ સંબંધી જે કાર્ય હોય વિચારીને કરીએ છીએ અને જગત સંબંધી હોય ને તત્કાળ કરીએ. એક ગામની અંદર મોતીભાઈ હતા.
કે સામે જ મુખીનું ઘર, અને હવારમાં દાંતણ કરતા હતા, અને દાંતણ કરતા કરતા એને ઊભા થઈને હું હુઈ ગયું તો મુખીની ભેંસ હતી, અને ભેંસના શિંગડામાં સીધો પગ ભરાયો, અને ભેંસ ભડકીને ભાગી. આ ઢળ્યાતા ગયા, ક્યાંક છોલાઈ ગયા, અને ક્યાંક માથું ફૂટી ગયું, બેભાન થઈ ગયા. ગામને જોરેથી એમને છોડાવ્યા. માંડ ભેંસ પકડીને પગ કાઢ્યો, પગ ભાંગી ગયો. બે દીએ ભાનમાં આવ્યા ત્યારે ગામને ભેગા થઈને પૂછ્યું કે મુખી, ત્યારે પૂછ્યું મોતીભાઈ, આવું અણધાર્યું કામ તમે વિચાર્યા વગરનું કેમ કર્યું? કે ના મેં તો વિચારીને કર્યું કે 6 મહિનાથી હું વિચારતો હતો કે આ ભેંસના શિંગડામાં પગ જાય કે ના જાય. બોલો, આપણા વિચાર કેવા અવરા જા, અને એ વિચાર એવો કરી કે આપણે આખી જિંદગી ઢળાવવાનું જ રહીએ. બોલો, ભાનમાં જ ના. એટલે જીવનની અંદર ભગવાનની અંદર જેટલી શ્રદ્ધા હશે તો આપણા જીવનમાં ગમે એવું દુઃખ આવશે તો કોઈની તાકાત નથી, એ દુઃખની પણ તાકાત નથી કે આપણને વેડી શકે. એટલો આ ભગવાનની શ્રદ્ધા અને વિશ્વાસ આપણું કામ કરે છે. ત્યારે પ્રહલાદજીને અનંત એવા પ્રયત્ન કર્યા, તોય છતાંય મેં સુધારો ના થયો. ત્યારે હિરણ્યકશિપુ એની બેન હોલિકાને બોલાવી. આજે હોલિકા દહન છે ને, અને એને કીધું તારી પાસે અમર ચુંદડી છે, ચુંદડી ઓઢીને તું ખોડામાં લઈને બેસી જા અને આને બારી દે. પણ ચુંદડી એવો પવન આવ્યો તેના આખા શરીરમાંથી ઉખડી અને પ્રહલાદજીને વીંટાળાઈ ગઈ, અને એની ફૈબા ભરી ગઈ. બોલો, અને તેથી આ હોળીની પ્રણાલિકા થઈ ગઈ. એટલે તો મોટા સંતોની માન્યતા એવી છે કે ભગવાનના ભક્તોએ ક્યારે હોળીના દર્શન ના કરાય. શું કામ? એ પ્રહલાદજીને બાયડા હતા ને એની પ્રણાલિકા હેલી આવશે એટલા માટે. એ હોળિકા દહન. અને તોય છતાંય પ્રહલાદજીને કંઈ ના થયું, અને હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. ખૂબ આવી શિક્ષાઓ કરી, અને સમય જતા જતા એને હેરાન કર્યો, કાળા ગ્રહમાં પૂરી દીધો. ઘણા સમય પૂરી દીધો તો ભગવાન પોતે થાળ લઈ આવી અને એને થાળ જમાડતા હતા. બોલો, અને બરોબર વૈશાખ સુદ 14નો દિવસ હતો, ને એ દિવસે સવારના પોરમાં આવી અને હિરણ્યકશિપુએ એ પ્રહલાદજીને બહાર લઈ આવ્યો, અને બાવડું જાલીને બોચી જાલીને અને લઈને આવ્યા બહાર. પછી તો દાય જુઓ એટલે કેવી રીતે હબડાવે તો બધાને અનુભવ હોય. બહાર લાવી સીધો ઘા કર્યો કે તું વિષ્ણુ વિષ્ણુ નારાયણ નારાયણ મંડી પડ્યો છો, ક્યાં છે તારો વિષ્ણુ? અને ત્યારે પ્રહલાદજી કે ક્યાં નથી પ્રભુ, તમે ઈ કયો, તમે કેમ અંધ છો? સ્થળમાં છે, જળમાં છે, તમે જ્યાં દ્રષ્ટિ હું કરું ને તે સમગ્ર જગ્યાએ વિષ્ણુ તો મને દેખાય છે. સમગ્ર જગ્યાએ ભગવાનના મને દર્શન થાય. તો આપણને થાય કે નથી થતા? હે, જે ભગવાનનો આશરો ના હોય તો આપણને ના દેખાતો, નકર દેખાય. ડોંગરીજી મહારાજ કહે, મને દાખલો બહુ ગમે કે આપણને ભગવાન એટલા માટે નથી દેખાતા કે મંદિરે આવીને એમ કે હે ભગવાન હું તારો છું, અને ઘરે આવીને બબલીને બાને એમ કે હું તારો છું. આ જીવ કોનો છે નક્કી નથી થતું, એટલે ભગવાન દેખાતા નથી. બોલ, અને જો એ મહારાજના અનન્ય ભક્ત એ પર્વતભાઈ, કણબી કુળમાં જન્મેલા એ પર્વતભાઈ પોતે મહારાજની પાસે આવીને સમ ખાય કે મહારાજ, જો હું કણબી કુળમાં જન્મ હોય, મારે 5 દીકરા થયા હોય, મેં આ સંસારનું સુખ ભોગવું હોય, મેં ખેતીનું કામ કર્યું હોય, તો આ જગતમાં જેટલું પાપ થાય ને બધું મારી માથે. બોલો, બધું કરવા છતાંય કરતા થકાય અકર્તા થઈ ગયા. એનું જો કોઈ કારણ હોય તો ભગવાનમાં એનો અખંડ શ્રદ્ધા, તો એની સમગ્ર ક્રિયા ભગવાન કરતા થઈ ગયા. અને કેવા પર્વતભાઈ ભક્ત હતા. બોલો, એક ભક્ત પર્વત ભાઈ અચરજકારી છે, 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 રહે હરિ મૂર્તિ માં સજાય અચરજકારી છે, રહે હરિ મૂર્તિ માં સદાય અચરજકારી છે, રહે
મૂર્તિમાં સદા અચરજકારી છે. રહે હરી મૂર્તિમાં સદાય અચરજકારી. રહે હરિ મૂર્તિમાં સદાય સમગ્ર જગ્યાએ એમને ભગવાનના જ દર્શન થાય. બોલ, ભગવાન સિવાયને બીજું કંઈ જ દેખાય. એવા પ્રહલાદજી ભગવાનના ભક્ત કે હિરણ્યકશિપુએ કીધું કે આ થાંભલાની અંદર છે કે હા એમાંય છે, અને આવીને એક ખડકનો પ્રહાર કર્યો અને થાંભલો ફાટ્યો અને અંદરથી નૃસિંહ અવતારનો જન્મ થયો. બોલો, ભગવાનને પોતાના ભક્તના બચાવ માટે તાત્કાલિક આવવાનું થયું. માં ના જડી તો એને અડધો સિંહ ને અડધું મનુષ્ય થઈને આવવું પડ્યું. બોલો, અને જે હિરણ્યકશિપુએ જે વરદાન માંગ્યું હતું, રાતે ના મરું, દિવસે ના મરું, આમ ના મરું, કેટલાય વરદાની વરદાનથી તો આપણે બધા જાણીતા છીએ. અને ઘરમાં ના મરવું, બહાર ના મરવું, હથિયારથી ના મરવું, એ બધું ભગવાને સત્ય કરી ચાલી પોતાના ખોરામાં રાખ્યો. એટલે પૃથ્વી પર ના મરવું, આકાશમાં ના, એટલે ખોરામાં મરવું. અને ઉંબરા વચ્ચે બેહાડીને હથિયાર મૂકીને પોતાના નખથી ચીરી નાખ્યો. અને ત્યાં એને મૃત્યુદાન આપી. અને ત્યાર પછી પ્રહલાદને કીધું કે મેં તારું રક્ષણ કર્યું, એમાં તું રાજી છો ને? અને પ્રહલાદજી કે એને કે તારે કંઈક માગવું હોય તો માગ. એ જે માગવાનું કીધું ને એ આપણે આવતીકાલે સ્તુતિ અને પ્રાર્થના પ્રહલાદજીએ જે મહારાજને કરી એ કરશું. અહીંયા આપણે પ્રહલાદજીનું આખ્યાન પૂરું કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ પવિત્ર દિવસ ભગવાનના એક મુક્ત પુરુષનું ભગવાને કેવી રીતે સુંદર મજાનું રક્ષણ કર્યું એનું સુંદર મજાનું ચરિત્ર સાંભળ્યું છે. આવવાલા ભક્તજનો, મોટા મંદિરથી પૂજ્ય બ્રહ્મચારી મહારાજ, ત્યાગવલ્લભ સ્વામી અને ભગવાન ભગત પધાર્યા છે. યજમાન પરિવારને વિનંતી કરીશ સંતોના પૂજન માટે આવો. નરોત્તમભાઈ અને ભગવાનભાઈ બંને ભાઈઓ આવીને સંતોનું પહેલા પૂજન કરી લો. ત્યાર પછી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. સ્વામી 5 મિનિટ આપણને સૌ કોઈને આશીર્વાદ આપશે. મોટા સ્વામીના રૂડા આશીર્વાદ લઈને અત્રે યજમાન પરિવારના માન આપીને અત્રે પધાર્યા છે ત્યાગવલ્લભ સ્વામી. બોલો સ્વામી. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના ચરણમાં હું પ્રાર્થના કરીશ. સ્વામી, યજમાન પરિવારની આ સુંદર ભાવનાને આપ પૂજ્ય મહંત સ્વામીના રૂઢ આશીર્વાદ લઈને અત્રે પધાર્યા છો તો સ્વામી 5 મિનિટ આપણને કથા વાર્તાનો લાભ, રૂઢ આશીર્વાદનો લાભ આપશે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય સ્વામી તથા બ્રહ્મચારી મહારાજ, કૃપાવત્સલ સ્વામી, પૂજ્ય ભગતજી તથા તમામ હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી એક લાલ વડની નીચે બિરાજમાન હતા. એટલે ગામની અંદરથી કોઈ ભૂદેવ કેશવજી દવે કરી અને આવીને સ્વામીના ચરણની અંદર એક તાંસળી ભરીને માખણ સ્વામીના ચરણની અંદર મૂક્યું. એટલે સ્વામીએ સહેજે પૂછ્યું કે ભૂદેવ, આ તારે માખણ અચાનક અમે આવ્યા તમને કોણે જાણ કરી? ત્યારે કે સ્વામી, અમને ખબર હતી કે તમે પધારવાના છો. બેટા, તમે જેવા સંત જો આ એના ઉપયોગમાં આવે ને તો આ અમારી ગાયનું રૂડું થાય, અમારું રૂડું થાય, માટે તમારા માટે થઈને અમે 2-3 દિવસનું માખણ ભેગું કરીને રાખેલું. એટલે તમે આવ્યા એટલે તમારા બપોરે ઠાકોરજીના થાળમાં ઉપયોગ કરજો. એટલે સંતોની બપોરે પંક્તિ થઈ એટલે ગુણાતીતાનંદ સ્વામી યાદ કર્યું કે ઓલું માખણ ઓલા ભગત આપી ગયા કે લાવો. એટલે ખુદ સ્વામી ઊભા થયા અને પંક્તિની અંદર એ સંતોના પત્તરની અંદર 1-1 ચમચી માખણ પીરશું. અને અમુક સમય ગયો એટલે રાત્રિનો સમયે કેશવજી દવે પોતાના ફળિયાની અંદર સૂતેલા. એટલે એના ફળિયાની અંદર સૂતેલા એટલે એકદમ તેજનો સમૂહ
પ્રકાશ પથરાણો એટલે પોતે જાગી ગયા કે આ શું થયું, કાંઈ આગ લાગી કે શું? એટલે તરત જાગીને જોયું તો મહારાજના દર્શન થયા. અને એ ગાય, એની કોંઢમાં ગાય બાંધેલી, અને મહારાજ સીધા અહીંયા ગયા. એટલે પોતાના દીકરાને સાથ કર્યો કે જલ્દી બહાર આવ. એટલે એનો દીકરો કે બાપા અડધી રાતે હોવા નથી દેતા. તો કે તું બહાર તો આય કે આ તું જો, આ થોડાક સમય પહેલા સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી આપણા ગામની અંદર આવેલા, અને એને એક માખણની તાસડી ભરીને આપેલી. એક ચમચી માખણ એ સંતો જમાડ્યું. એના પુણ્ય પ્રતાપે આજ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આજ આપણી ગાયને ધામમાં તેડી ગયા. ચાલ આપણે જોઈ આવી, ખાતરી કરી લે કે નક્કી ધામમાં જ ગઈ હોય. અને ગયા અને જોયું તો ખરેખર એ ગાયને મારા ધામમાં તેડી ગયા. તો હમણે સ્વામી વાતમાં એમ કર્યું, એમ કીધું ને કે ઓલી મોજ ધોવી હોય તો મોજને ધોકાવી પડે ને, તો આપણે નહીં તે. અને સ્વામીએ એક બીજી વાત કરી ને કે શાંતિ પમાડે તેને સંત કહે, એવી કીર્તનની કડી કંઈક આવે છે ને. તો આવા ભગવાનને ધારેલા આવા સંત આપણને કહે જે કાંઈ આપણે ગમે કે ન ગમે, પણ આપણા જીવનની અંદર જે કાંઈ ઉપયોગી થાય એવા ધોકા સામેથી જઈને કહી કે મા બાપ અમને ધોકાવજો, નહીતર એ ઓલી મોજને ધોકાવે ને ત્યારે માઇન્ડ ચોખ્ખી થાય. તો આપણે બધાને ક્યાં જવું છે? તો મેલાઈશું તો લઈ જઈશે. તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે મહારાજ અમને જે આવા સંતનો યોગ આપ્યો છે, તો દિવસે ને દિવસે એની હારે મન કર્મ વચ્ચે જોડાઈને રહી અને અમને જે કાંઈ ધોકાવે તો એને ફળ રૂપે તમારું ધામ આપજો. અસ્તુ જય સ્વામી. ખૂબ ખૂબ અભિનંદન પૂજ્ય સ્વામીના ચરણોમાં. આવવાલા ભક્તજનો, દરેક હરિભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા બાર ટેબલ દ્વારા કરવામાં આવી છે. છેલ્લે પૂર્ણાહુતિની આરતી લેવી છે. જે જે હરિભક્તોના નામ લેવાય સ્વયંસેવક મિત્રો આરતી પ્રગટાવજો. જે જે હરિભક્તોના નામ બોલાય અત્રે આગળ આવી જઈશું અને આપણે સૌ સાથે મળી અને મહારાજની આરતી કરી અને ત્યાર પછી આપણે મહારાજના દર્શન કરીને છૂટા પડવું છે. આજની કથાને મહારાજના ચરણોમાં વિરામ આપવો છે. હિંમતભાઈ માવજીભાઈ પટેલ, હીરાભાઈ કિહરભાઈ, ધનજીભાઈ રાયમલભાઈ, કરશનભાઈ ગુદરભાઈ, જીવરાજભાઈ પૂંજાભાઈ, ત્રિભુવનભાઈ કરશનભાઈ, જે જે હરિભક્તોના નામ બોલાય અત્રે આગળ આવી જઈશું. ધનજીભાઈ ભોરણીયા સાહેબ, રાકેશભાઈ ગંગારામભાઈ, કાનજીભાઈ સોડાભાઈ સોનાગરા, રામજીભાઈ હરજીભાઈ રાઠોડ, દલપતભાઈ ભીગાભાઈ ચાવડા, રામજીભાઈ લકુમ, પરેશભાઈ રઘુનાથભાઈ અને વાલજીભાઈ ગુદરભાઈ લકુમ આદિ હરિભક્તો અત્રે આરતીનો પૂર્ણાહુતિનો આજની પ્રથમ દિવસની પૂર્ણાહુતિનો આરતીનો લાભ લેવા માટે પધારશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ભક્તજનો,
યજમાન પરિવારની અંતરની એવી ઈચ્છા છે કે આપણા જે કોઈ પરમ સ્નેહી મિત્રો હોય, આપણો પરિવારમાં જે કોઈ હોય ને આવતીકાલે બધા સૌ કોઈ લઈ બરાબર 8:30 વાગે ધીરજાખ્યાની આવતીકાલે કથા 8:30 વાગે ચાલુ થશે. દરેક હરિભક્તોને સમયસર પધારવા વિનંતી. બહાર પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે સ્વયંસેવકો દ્વારા, એટલે દરેક હરિભક્તો મહારાજના દર્શન કરી નારાયણ